વરસાદ આવતો હોય અને ગુજરાતીના ઘરમાં દાળવડા ના બને એવું તો બની જ ના શકે। તો આજે આપણે ગુજરાતીઓના ફેવરેટ દાળવડા બનાવીશું, સાથે આપણે તીખી ચટપટી ચટણી પણ બનાવીશું। આ દાળવડા જો તમે આ રીતે બેટર બનાવી અને બનાવશો તો તમારા દાળવડા અંદરથી એકદમ પોચા અને બહારથી ક્રિસ્પી એકદમ બહાર મળે તેવા જ ટેસ્ટમાં ઘરે બનાવીશું। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ કે દાળવડા કેવી રીતે બનાવવા એકદમ બજાર જેવા બનશે। તો ચાલો જોઈ લઈએ। તો આ દાળવડા બનાવવા માટે કઈ દાળનો ઉપયોગ થાય છે તે પણ હું તમને આજે વિડીયોમાં જણાવીશ। તો જ્યારે બહાર જે દાળવડા બનાવતા હોય છે તે હંમેશા ફોતરાવાળી મગની દાળનો જ ઉપયોગ કરે છે, જેથી એ દાળવડા ખાવામાં ટેસ્ટી લાગે છે। તો મેં અહીંયા ટોટલ 1 કપ જેટલી મગની દાળને 3 કલાક પહેલા પલાળી લીધી હતી। તો બહારના દાળવડાનો ટેસ્ટ મીઠો કેમ હોય છે, કેમ કે એ ફોતરાવાળી દાળનો જ ઉપયોગ કરતા હોય છે। તો હવે આપણે દાળમાંથી ફોતરાનો ભાગ કાઢવાનો છે। તો અહીંયા આપણે પાણી નાખી અને બધા જ ફોતરાનો ભાગ કાઢી દઈશું। તો અહીંયા આપણે 3-4 પાણીથી ધોઈશું એટલે ફોતરા બધા નીકળી જશે। તો આ રીતની આપણે ગરણી રાખીશું, જેથી આપણા ફોતરા એમાં આવી જાય અને દાળ આપણી વેસ્ટ ના જાય। તો આ રીતે તમે પાણી એડ કરશો એટલે ફોતરા ઉપર આ રીતે આવી જ જશે। તો 2-3 પાણીથી આપણે તેને ધોઈ લેવાના છે અને તરત જ પાણી કાઢી આ ફોતરા આપણે કાઢી લઈશું। તો દાળમાંથી આપણે બધા જ ફોતરા નથી કાઢવાના, આમાંથી આપણે 50% ફોતરા કાઢી લઈશું અને 50% ફોતરા અંદર જ રાખીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં દાળને 2 થી 3 પાણીથી ધોઈ એટલે ફોતરાનો ભાગ અહીંયા જતો રહ્યો છે। હવે આપણે દાળને આ રીતે કાણાવાળા વાસણમાં લઈ લેવાનું છે, જેથી દાળનું બધું જ પાણી અહીંયા નીતરી જાય। કેમ કે જ્યારે આપણે દાળવડાનું બેટર બનાવતા હોય ત્યારે એમાં પાણીનો ભાગ બિલકુલ ના હોવો જોઈએ, નહીં તો તમારા દાળવડા ક્રિસ્પી નહીં થાય અને એકદમ ઢીલા બની જશે। તો અહીંયા આપણે દાળમાંથી બધું જ પાણી નીચોવી લેવાનું છે અને થોડીક વાર એટલે કે 1 થી 2 મિનિટ જેવું આપણે તેને આ રીતે નીતરવા રાખી દઈશું। તો અહીંયા મેં 1 થી 2 મિનિટ જેવું નીતરવા રાખી દીધું છે। હવે આપણે તેમાંથી બધું જ પાણી ગાયબ થઈ ગયું છે એટલે આ રીતનું મિક્સર જાર લઈ લઈશું અને એમાં આપણે દાળને એડ કરી દેવાની છે। તો દાળને આપણે પીસતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, પાણી વગર જ આપણે આ દાળને પીસવાની છે, તો જ એનું બેટર સારું બનશે અને એમાંથી જ દાળવડા સરસ બનશે। તો ઢાંકી અને પીસી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળને મેં પાણી એડ કર્યા વગર જ પીસી લીધી છે અને તેનું કન્સિસ્ટન્સી કંઈક આ રીતની હોવી જોઈએ, એકદમ ફ્લફી ફ્લફી। તો અહીંયા આપણે એક બાઉલમાં આ દાળને કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણે દાળને કાઢી લીધી છે। હવે આપણે દાળને થોડી ફેટી લેવાની છે, જેથી આમાં હવાના કણ ભરાશે અને આપણા દાળવડા એકદમ ફૂલેલા અને એકદમ પોચા રૂ જેવા બનશે, અંદરથી જાળીદાર બનશે। તો આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં દાળને ફેટીશું। તમે જોઈ શકો છો દાળનો આ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો દાળ આપણી સરસ રીતે ફેટાઈ ગઈ છે। હવે આપણે આમાં મસાલા કરવાના છે। તો મસાલામાં આપણે સૌથી પહેલા મીઠું એડ કરી દઈશું। અહીંયા મેં 1 ચમચી મરચા આદુની પેસ્ટ એડ કરી છે, થોડા લીલા ધાણા એડ કરી દઈશું। આમાં આપણે બીજા કોઈ પણ જાતના મસાલા નથી એડ કરતા। તો દાળવડામાં કોઈ મસાલા હોતા જ નથી, જેમ કે મીઠું અને મરચાનો ટેસ્ટ હોય છે। જો તમારે આમાં ધાણાને વાટીને એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ આ રીતે દાળવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા આપણે બેટર એકદમ સરસ બનાવી લીધું છે। બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની હોવી જોઈએ, ના વધારે ઢીલી પણ નહીં અને ના વધારે કઠણ પણ નહીં, આ રીતની જ હોવી જોઈએ। તો હવે આપણે બેટરને 5 મિનિટ સાઈડમાં રાખી દઈશું, ત્યાં સુધી આપણે લીલા ધાણાની ચટણી બનાવીશું। તો અહીંયા ટોટલ આપણે 1/4 કપ જેટલા લીલા ધાણા લીધા છે, એમાં ફુદીનાના પાન અને તીખાસ પ્રમાણે લીલા મરચા, આદુનો ટુકડો એડ કરી દઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું, 1 ચમચી જીરું એડ કરી દઈશું અને અહીંયા આપણે 1 ચમચી ખાંડ એડ કરી દઈશું અને 2 ચમચી દાળિયા એડ કરી દઈશું। દાળિયા ના હોય તો સેવ પણ એડ કરી શકો છો। બરફના ટુકડા એડ કરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને એકદમ સરસ એવી ચટણી આપણે પીસી લીધી છે। તો હવે આપણે તેને એક વાડકીમાં કાઢી લઈશું। તો ચટણી પણ આપણી રેડી છે। હવે આપણે દાળવડા બનાવીશું। તો દાળવડા આપણે થોડો કલર આવે એના માટે 1 ચપટી જેટલી હળદર એડ કરી દેવાની છે।
અને સરસ રીતે આપણે ફરીથી એને ફેટી લેવાની છે. તો હળદર સરસ એવું બેટરમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું. અને બેટરને થોડું જેટલું તમે બેટરને ફેટશો એટલા દાળવડા તમારા સરસ બનશે. તો બને ત્યાં સુધી બેટરને સારી રીતે ફેટી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બેટરને સરસ એવું ફેટી લીધું છે. હવે આપણે આમાંથી દાળવડા રેડી કરીશું. તો એના માટે મેં તેલને ગરમ કરવા રાખી દીધું છે. તો તેલ ગરમ છે કે નહીં એ આપણે થોડો એવો લોટનો ટુકડો એડ કરી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ સરસ એવું આવી ગયું છે. હવે આપણે તેમાં દાળવડા એડ કરીશું. તો જે રીતે આપણે ગોટા પાડીએ છીએ સેમ એ જ રીતે આપણે બેટરને હાથમાં લઈ અને આ રીતે ગરમ તેલમાં પાડી દેવાના છે. તો જ્યારે તેલ ગરમ હોય ત્યારે પાડીશું એટલે બેટર નીચે ચીપકશે નહીં. અને પછી દાળવડા એડ કર્યા પછી આપણે બેટરને સ્લો ટુ મીડિયમ કરી દેવાનું છે, જેથી આપણા દાળવડા એકદમ સરસ ક્રિસ્પી બને. તો તેલમાં જેટલા સમાય એટલા આપણે દાળવડા એડ કરી દેવાના છે. અને પછી આપણે તેને આ રીતે ફેરવતા રહેવાનું છે અને એની આપણે સાઈડ ચેન્જ કરીશું અને સરસ રીતે ફ્રાય કરવાના છે. તો ટોટલ દાળવડાને ચડતા અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. એનો કલર ચેન્જ થાય અને ઉપરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તો જ્યારે તમે બહાર દાળવડા ખાતા હોય ત્યારે એ લોકો પહેલાંથી જ દાળવડા બનાવી અને રાખે છે અને જ્યારે પણ સર્વ કરવાના હોય ત્યારે ગરમ ગરમ સર્વ કરે છે. એટલે આપણને દાળવડા ક્રિસ્પી હોય છે. એટલે બને ત્યાં સુધી આ દાળવડાને તમે 2 વાર ફ્રાય કરશો તો વધારે ક્રિસ્પી થશે. તો હવે આપણે એવી જ રીતે બધા જ દાળવડાને તેલમાં પાડી દેવાના છે. તો બીજી ઘાણ પણ આપણે ઉતારી લઈશું અને એવી જ રીતે બધા જ બેટરમાંથી દાળવડા બનાવી અને તૈયાર કરી દઈશું. તો આટલા બેટરમાંથી લગભગ 500 ગ્રામ જેટલા દાળવડા રેડી થઈ જશે. અને જ્યારે દાળવડા ખાતા હોય અને મરચાં ના હોય તો દાળવડા ખાવાની મજા જ ના આવે. તો અહીંયા આપણે થોડા લીલા મરચાં પણ તળી લઈશું, જેથી દાળવડાનો ટેસ્ટ કંઈક વધારે ટેસ્ટી બની જશે. તો દાળવડાના આપણે મરચાં પણ તળી લીધા છે. તો આપણે તેને પણ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો અહીંયા આપણા ગરમા ગરમ દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા આ દાળવડા બન્યા છે. તો અત્યારે વરસાદની સિઝનમાં ગરમા ગરમ કંઈક ખાવાનું મન થઈ જાય તો આ દાળવડાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. મોસ્ટલી જ્યારે લારી પર દાળવડા મળતા હોય છે એ આ જ રીતે બનાવવામાં આવે છે. તો તમે પણ આ સેમ રીતે ટ્રાય કરશો તો તમારા દાળવડા એકદમ બહાર જેવા મળશે. તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરીથી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.